બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને બધો પાક નષ્ટ થઈ ગયો છે. અને સામે તમે જોઈ શકો છો કે જે અમે નીલગાય કહીએ એમનું હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું આવી ગયો છું અમારા ગામના પારિયા દાદાના મંદિરે. તો હું તમને બતાવું કે તમે જોઈ શકો છો કે સામે બોર્ડ મારેલું છે, પારિયા દાદાનું મંદિર છે અહીંયા. અને અહીંયાની એવી માન્યતા છે કે જે લોકો અહીંયા આવે છે એ જે મંદિરમાં ઘી ચડાવે એ વસ્તુ બધી મૂકીને જાય છે. તમે જોઈ શકો છો કે કેટલી બધી બરણીઓ અહીંયા પડી છે. અને અહીંયા તમે જુઓ કે અહીંયા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને આ મંદિર આવેલું છે અમારા રસુલપુરા ગામના 2 થી 2.5 કિલોમીટર દૂર આવેલું છે. તો તમે જોઈ શકો છો કે આ મંદિર આટલું નાનું છે. અને તો આ દાદાનું મંદિર નિર્માણ કેવી રીતે થયું એ તમને હું બતાવું કે આ દાદા જ્યારે ગાયોની ચોરી થઈ હતી અને એવું કહેવામાં આવે છે કે ગાયો લઈ અને જે લૂંટારા હતા એ બધા જતા હતા અને એમના લીધે ગાયોને બચાવી હતી અને એ બચાવતા બચાવતા શહીદ થઈ ગયા હતા. એના હિસાબથી અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યારથી અહીંયા દાદાની પૂજા કરવામાં આવે છે. તો આ મંદિર અહીંયા રોડ ઉપર આવેલું છે. આનું મૂળ મંદિર આ જંગલ છે. તમે જોઈ શકો છો કે ચારે બાજુ જંગલ છે અને વચ્ચે આ રસ્તો નીકળ્યો છે. અહીંયાથી એનો રસ્તો છે અંદર 2 થી 2.5 કિલોમીટર જંગલની અંદર મૂળ પારિયા દાદાનું મંદિર આવેલું છે. પણ ત્યાં સુધી પહોંચવામાં તકલીફ પડતી અને આ વરસાદના કારણે તમે જોઈ શકો છો કે અહીંયા બધી જ જગ્યા ઉપર પાણી ભરાઈ ગયું છે અને ફૂલ પાણી જઈ રહ્યું છે. તો એ બધા કારણોથી લઈ અને પારિયા દાદાની દર્શન કરવા અને અહીંયા દાદા ગૌરક્ષાનું કાર્ય કરતાં કરતાં શહીદ થઈ ગયા હતા. એના હિસાબથી અહીંયા જે પણ લોકો અત્યારે પ્રસાદ ચડાવે છે, જે ગાયો અને ભેંસોના દૂધમાંથી બનેલ દહીં અને સુખડીનો પ્રસાદ ચડાવે છે, જ્યારે કોઈ અહીંની એક એવી માન્યતા છે કે આ મંદિરમાં જે પણ પ્રસાદ કરવામાં આવે છે એ પ્રસાદ ઘરે લઈ જવાતો નથી. અને જે પણ ભાવિ ભક્તો અહીંયા આવ્યા હોય છે એમને ખવડાવી દેવામાં આવે છે. અને કદાચ ઇનકેસ પ્રસાદ વધે તો એ કૂતરાઓને ખવડાવવામાં આવે છે. બાકી અહીં મંદિરનો પ્રસાદ ઘરે કોઈ દિવસ લઈ જવામાં આવતો નથી કે કોઈ ગામમાં બી નહીં લઈ જતું. આની એ માન્યતા આની એક ખાસ વાત છે. ચાલો હું તમને અમારા ગામનું જંગલ બતાવું અને કેટલું મોટું જંગલ છે એ બતાવું. અત્યારે જ્યાં હું ઊભો છું આ છે રસ્તો અને આ રસ્તો રહ્યો એ જંગલની વચ્ચેથી પસાર થયેલો છે અને બંને સાઈડ જંગલ છે. તમે જોઈ શકો છો કે આ સાઈડ બી જંગલ છે અને આ સાઈડ બી જંગલ છે. આ જંગલ 3-4 હજાર વીઘાનું છે અને આમાં પાણી બી ભરાઈ ગયું છે. અત્યારે વરસાદના કારણે તમે જોઈ શકો છો કે આ પાણી ભરાઈ ગયું છે. અને આ જંગલમાં અન્ય વન્યજીવો પણ રહે છે અને જે અમુક ઝેરી સાપો પણ હાજર હોય છે. ઘણી વખત તો વરુ અને જે શિયાળને એ લોકો ગામમાં પણ આવી જાય છે. તો આ જંગલ બહુ મોટું છે અને આ જંગલમાં મોટા ભાગના બધા બાવળના વૃક્ષ છે. અને તમે જોઈ શકો છો કે આ જંગલની વચ્ચે હું અત્યારે આવ્યો છું અને અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યો છું. અને આ જંગલ વચ્ચેથી આ રસ્તો જઈ રહ્યો છે હારી સાઈડ અને પેલી સાઈડ છે અમારું ગામ. સામે તમે જોઈ શકો છો કે એ સાઈડ છે મારું ગામ અને આ સાઈડ પાછળ એક બીજું ગામ આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે મારી પાછળ બહુ માત્રામાં પાણી ભરાઈ ગયું છે અને એ પાણી ભરાયું છે નીચે, કારણ કે અહીંયા નવો રોડ બનાવી ગયેલો છે. આ રોડ નહોતો ત્યારે આ પાણી સીધું રોડ ઉપર અહીંયા સુધી ભરેલું હતું અને આ રોડ હમણાં જ આ રોડનું કામકાજ પૂરું થયું છે અને નીચે ગન્નારા પણ નાખ્યા છે. એના હિસાબથી રોડ ઉપર પાણી ભરાતું નથી અને આ જંગલમાં પાણી ભરાઈ રહ્યું છે આખું, જેથી જંગલી પ્રાણીઓને અમુક રહેવામાં તકલીફ પડી રહી છે, જેથી નીલગાય અને એ લોકો બહાર આવી રહ્યા છે અને ખેતરોમાં બી બહુ માત્રામાં આવી ગયા છે. તો તમને એ પણ બતાવું.
તમે જોઈ શકો છો કે વરસાદની હાલત બહુ ખરાબ હતી અને આ જુઓ તમે કે અહીંયા કેટલું બધું માત્રામાં પાણી ભરાયું છે અને સામે આ બધા ખેતર છે. આ બાજુનું ગામ બિલિયા કરીને છે તે બધાના ખેતર છે પણ તેમાં બધું પાણી ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ સાઈડ બી બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને બધો પાક નષ્ટ થઈ ગયો છે. અને સામે તમે જોઈ શકો છો કે જે અમે નીલગાય કહીએ એમનું ઝુંડ પણ જોવા મળ્યું છે. તો હું તમને ઝૂમ કરી અને બતાવું. જુઓ નીલગાય છે સામે.